ભગવાન આમ જો ને ઘડિયાળમાં તો 8 વાગ્યા પણ એમ નહીં કે નીચે આવીએ ખબર ક્યારે ઉઠશે ને ક્યારે નીચે આવીને ચા બનાવશે ગમે એટલું કહો તો પથ્થર ઉપર પાણી ભૂત જેવી છે ખબર. અરે ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. આ ઉઠવાનો ટાઈમ છે 8 વાગ્યા ઘડિયાળમાં. હજી સવારના 8 વાગ્યા છે યાર. મમ્મી સવારમાં લપ કરવાની યાર. શું લપ કરવાની? આમ અમે 4 વાગે ઉઠતા હતા, સહેજ મોડું થાય તો વાળ પકડીને ધડીને ઉઠાડતા હતા. એવું કરે ખબર પડે. મારી નામની માળા જપો છો કે ભગવાનના નામની? આ ભગવાનની જ કરવી છે પણ આ તમે કરો છો એવું શું કરવી વચ્ચે? તમને તો એ ઉઠાડતા હતા નહીં લાગે. સારું હવે આમ પગે લાગો. હજી કાલે તો લાગી હતી પગે. કાલે લાગી હતી કાલે લાગી તો શું થયું? રોજ લાગવું પડે હાહુન પગે. એવા હાહુ હોવા જોઈએ પગે લાગવા એવા. જા આમ સાની બાની ચા બનાય. ખાલી ખોટાનું મગજ બગાડે. ભગવાનનું નામે શાંતિથી લેવાની. મગજ બગાડવાની. ભગવાનનું નામ શાંતિથી લેવા દો તોય સારું. સવારમાં દિવસ બગાડે છો ને હાવ. અત્યારે વહેલા ઉઠી જાય 4 વાગ્યાના, પછી અત્યારે ચા પીએ, ચા પીને પાછા હુઈ જાય ડોસીમાં, હુઈ જાય પાછા ખાવા ઉઠશે, ખાઈને પાછા હુઈ જવાનું. કામ હું આખો દી હું ખાવ અને પાછા બીજાને પંચાયત કરવી. આપણે તો સવારે 8 વાગ્યાના ઉઠી તે રાતે 12 વાગ્યા સુધી અને તોય આમનું બબડ સાંભળવાનું, આખો દી મેણા ટોળા સાંભળવા. સવારમાં દિવસ બગાડશે લો.